બગાડ કરવો નહીં. તો ભાઈ અત્યારે અમે છે ને દ્વારકેશ હોટલ જે છે ને, તમે જ્યારે ભાવનગરથી દ્વારકા જતા હોય ને ત્યારે રસ્તામાં આવે છે, કોડીનાર વટીને નજીક જ છે દ્વારકેશ હોટલ. તો આજે હું જે છે ને એ દ્વારકેશ હોટલમાં એમ કહેવાય કે ગુજરાતી થાળી ખાવાનો છું. તે પણ ભાઈ ગુજરાતી ટ્રાવેલર, આજે ગુજરાતી થાળીનો આનંદ ઉઠાવવાનો છે. તો બસ જો ગુજરાતી થાળી રેડી થાય છે, આવે એટલે આપણે ગુજરાતી થાળી ખાઈશું. અને ભાઈ આ દ્વારકેશ હોટલ એક સરસ મજાની હોટલ છે. તો તમે આ જ્યારે દ્વારકા જતા હોય ને ત્યારે તમે આ હોટલ વિઝિટ કરો, જુઓ છો ભાઈ તમને ફૂલ સુવિધા અહીંયા મળી રહેશે. તો ભાઈ ગુજરાતી થાળી તો આવી ગઈ છે. 3 ભાગના ઓલરેડી 3 ભાગના શાક છે ને રેડી થયા છે. જો ભાઈ રોટલી, પાપડ ને સાથે અલગ અલગ છે ને સલાડ પણ છે, છાશ. તો રેડી. બે ગરમા ગરમ ખાવાની મજા કાંઈક અલગ જ હોય. એ પણ દ્વારકેશ હોટલ. ઓલમોસ્ટ અમે 90 કિલોમીટર ટ્રાવેલ કરી નાખ્યું ને, ત્યારબાદ અમે થોડી વાર રેસ્ટ કર્યો છે. ગમે ત્યાં રહીને આપણે ગુજરાતી થાળી પેલા તો વાહન નાખતા એમાં આવે આવું દોરો ગોતતા છે. ચાલે ટેસ્ટ મસ્ત છે ભાઈ. અત્યારે આપણે અલગ અલગ જે શાક બનાવ્યા સબ્જી પણ સરસ મજાના છે. દ્વારકેશ હોટલ વિઝિટ કરો ભાઈ, ખાવાનું મસ્ત મળે છે ભાઈ. અમે આ હોટલને વિઝિટ કરી છે. ખાલી 120 રૂપિયામાં ગુજરાતી ફૂલ થાળી ગુજરાતી ખાવા મળશે. આખા લસણ નું શાક, આખા લસણ ટ્રાય લઈ નહીં રહે ખાઈ. ટેસ્ટ બહુ મસ્ત છે ભાઈ. આખા લસણ નું શાક ભાઈ આપણે કોઈ ખાધું નથી, પહેલી વાર આખા લસણ નું શાક ખાધું. અમે ગમે ને જાવ ને દ્વારકા જવું, જુનાગઢ જવું, એટલે અમારા કાકા નંદે હારે થઈ જાય ગમે ત્યાં જવાનું હોય ત્યારે. વાંધો હોય ને થાય.